પાણીપુરીની લારીવાળા બનાવે તેવો તીખો, ટેસ્ટી અને ચટપટો ચણા બટેટાનો મસાલો. અને પૂરી તો આ મસાલા વગર અધૂરી જ લાગે, ખરું ને? તો આવી ગયું ને તમારા મોઢામાં પણ પાણી? તો અહીંયા મેં સૌથી પહેલાં ચણાને 8 કલાક માટે પલાળી દીધેલા, એટલે તે થોડા એવા નરમ થઈ ગયા છે. અને 700 ગ્રામ જેટલા બટાટા લીધા છે. બટાટાને મેં પાણીથી ધોઈને ચોખ્ખા કરી લીધા છે. હવે આ રીતનું એક પ્રેશર કુકર લઈશું અને તેમાં આપણે ચણાને ઉમેરી દઈશું અને બટાટાને આ રીતે વચ્ચેથી થોડો એવો કટ લગાવી દઈશું, એટલે બટાટા અને ચણા બંને એકસાથે કૂક થઈ જાય. અને હવે એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને બટાકા ડૂબે તેટલું પાણી ઉમેરી અને કુકરનું ઢાંકણ બંધ કરીને 4 વિસલ કરી લઈશું. અને હવે 4 વિસલ થઈ ગઈ છે તો આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તો અહીંયા આપણા ચણા અને બટેટા બંને સારી રીતે ચડી ગયા છે. તો હવે બસ આ બટાટાની આપણે છાલ કાઢી લઈશું અને બટાટાને થોડા ઘણા મેશ કરી લઈશું. અને હવે પાણીપુરીની લારીવાળા બનાવે ને તેવો તીખો, ટેસ્ટી અને ચટપટો મસાલો બનાવીએ. તો 1 ચમચી જેટલો આંબલીનો પલ્પ ઉમેરીશું અને 2 મોટી ચમચી જેટલી ગ્રીન ચટણી ઉમેરીશું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને અડધી ચમચી સંચળ પાવડર, 1 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો સાથે ઉમેરીશું, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, થોડી એવી હળદર પાવડર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર. આ રીતે બધું સરસ મજાનું મિક્સ કરી દઈશું અને લાસ્ટમાં ઉમેરીશું આપણે બાફેલા ચણા અને ચણાને પણ બટાટામાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ઉપરથી ઉમેરીશું લીલા ધાણા. તો હવે આ પાણીપુરીની લારીવાળા જેવો ચટપટો મસાલો બનીને તૈયાર છે. અને હવે આ ક્રિસ્પી પૂરીમાં તીખો અને ટેસ્ટી એવો મસાલો ભરીશું અને આ રીતે ચટપટા પાણીમાં ડીપ કરી અને મોંમાં મૂકીશું.